ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આજે પોતાની ઉમેદવારી ભરવા જઈ રહ્યા છે। નવસારીથી સી.આર. પાટીલ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। પાટીલ સાથે રજની પટેલ, એમ.એસ. પટેલ, જનક પટેલ પણ હાજર રહેશે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને 7 મેના રોજ ત્રીજા ચરણમાં ગુજરાત ખાતે જે રીતે મતદાન યોજાવાનું છે તો તેને લઈ અને પ્રચારના પડઘમ પણ શરૂ થઈ ચૂક્યા છે। તો નવસારીથી સી.આર. પાટીલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે। તો વિજય મુહૂર્તમાં આજે પોતાનું નામાંકન ભરશે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। તો જામનગર ખાતે પણ પૂનમ માડમ દ્વારા જે છે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। સાથે સાથે નવસારીથી સી.આર. પાટીલ દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। નવસારી લોકસભા બેઠકના ઇતિહાસ વિશે વાત કરીએ તો 2009માં ભાજપમાંથી સી.આર. પાટીલ જે છે વિજેતા રહ્યા હતા। તો 2014માં પણ ભાજપમાંથી સી.આર. પાટીલ જે છે તે વિજેતા રહ્યા હતા। 2019ની વાત કરીએ તો 2019માં પણ ભાજપ પક્ષ તરફથી સી.આર. પાટીલ જે છે તે વિજેતા રહ્યા હતા। તેની વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી બેઠક જે છે નવસારી લોકસભા બેઠકની અંદર જે વિધાનસભા બેઠક આવી રહી છે તેની આપણે વાત કરી। 2009માં ભાજપના સી.આર. પાટીલનો 1,32,643 મતોથી વિજય થયો હતો। તેમણે વિજય મેળવ્યો હતો। તો 2014માં સી.આર. પાટીલ જ વિજય રહ્યા હતા અને 5,58,000ની લીડથી તેઓ વિજય રહ્યા હતા। ભાજપના સી.આર. પાટીલનો જે છે તે ગઢ ગણવામાં આવે છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, સી.આર. પાટીલ જે છે તે પોતાનું નામાંકન ભરવા જશે, જે ગઈકાલે ભરવાના હતા પરંતુ વિજય મુહૂર્ત નીકળી જતા આજે ભરવા જવાના છે। કેવો માહોલ? જી બિલકુલથી વાત કરીએ તો ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે પોતાનો જે નામાંકન ભરવા માટે નવસારી જે કલેક્ટર કચેરી છે તેવા ટૂંક જ સમયમાં પહોંચશે। મહત્વની વાત છે કે 2019ની જો વાત કરીએ તો 2019માં સી.આર. પાટીલ 6 લાખથી વધુની જે લીડ છે તે લીડ તેઓ દ્વારા મેળવવામાં આવી હતી। જો કે આ વખતે જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ સૌથી વધુ આપવામાં આવ્યો છે। આ વખતે 8 લાખથી ઉપરની જે લીડ છે તે લીડ મેળવવાનો જે લક્ષ્યાંક છે તે કાર્યકરોને આપવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે સી.આર. પાટીલે ફોર્મ ભરે તે પહેલા એક શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે રોડ શો રૂપે મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ જે જન સૈલાબ છે તે જોવા મળ્યો હતો। લાખોની સંખ્યામાં જે કાર્યકરો છે તે આ રોડ શોમાં જોડાયો હતો। મધ્યસ્થ કાર્યાલયથી જે રોડ શો છે તે ધીરે ધીરે આગળ વધ્યો હતો અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત કનુભાઈ દેસાઈ સહિતના તમામ ભાજપના જે નેતાઓ છે તે પણ આ રોડ શોમાં હાજર રહ્યા હતા। પરંતુ ગત રોજ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે મુહૂર્તનો જે સમય હતો તે મુહૂર્તનો સમય નીકળી ગયો હતો, જેને કારણે સી.આર. પાટીલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું ન હતું। ત્યારે આજે 12:39નું જે મુહૂર્ત છે તે શુભ માનવામાં આવતું હોય છે। ત્યારે આજે સી.આર. પાટીલ તેમજ ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ આજે ફોર્મ ભરવા માટે તેમની સાથે હાજર રહેશે। 12:39નું જે મુહૂર્ત છે તે સૌથી શુભ માનવામાં આવે છે। 12 વાગ્યાના અરસામાં સી.આર. પાટીલ તેમજ ભાજપના જે નેતાઓ છે તે તેમની સાથે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે। સી.આર. પાટીલના જે દમી ઉમેદવાર છે તેઓ પણ તેમની સાથે હાજર રહેશે। આ વખતનો જે લક્ષ્યાંક છે તે 8 લાખથી વધુનો લીડ મેળવવાનો છે। ત્યારે ખાસ કરીને સી.આર. પાટીલની સામે નેસક દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, જેઓ દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। જો કે જે નવસારીની જો વાત કરીએ તો નવસારી ભાજપનો ગઢ રહ્યો છે। છેલ્લા 3 ટર્મથી સી.આર. પાટીલ અહીં જે જંગી બહુમતીથી વિજય બનતા હોય છે। ત્યારે આ વખતે પણ જે કાર્યકરોનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમાં 8 લાખથી વધુની જે લીડ છે તે લીડ મેળવશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી ચેતન, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। આપ જોડાયા તે બદલ આભાર।